જેમના નેતૃત્વે અમરેલીને નવી ઓળખ આપી એવા લોકલાડીલા નેતા કૌશિક વેકરિયાને જન્મદિવસે હાર્દિક અભિનંદન। અમરેલીના હર હંમેશા સક્રિય અને કર્મયોગી ધારાસભ્ય ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયાનો જન્મદિવસ છે, જેને પંથકના લોકો માત્ર નેતા નહીં પરંતુ પરિવારના સભ્ય જેવી લાગણીથી જોતા આવ્યા છે। કૌશિકભાઈનું જીવન એ ઉદારતા, વૈચારિક દ્રષ્ટિ અને નમ્રતાનું સંગમ છે। તેમણે રાજકારણને સત્તાના સોપાન તરીકે નહીં પણ લોકોના જીવનમાં બદલાવ લાવવાનો માધ્યમ માન્યું છે। સાધારણ પૃષ્ઠભૂમિમાંથી ઉઠીને આજે સમગ્ર રાજ્યના રાજકીય વિધાનમાં દ્રઢપણ સાથે ઊભા રહેલા કૌશિકભાઈએ આપણને બતાવ્યું છે કે નેતૃત્વ હંમેશા ખુરશીથી નહીં પરંતુ જમીન પર લોકો સાથે રહી સંભળાવેલી વાતોથી પક્વ બને છે। તેઓના કાર્યકાળ દરમિયાન અમરેલી જિલ્લાને મળેલ વિવિધ વિકાસલક્ષી યોજનાઓ આપણે પણ પ્રજાજનના જીવનમાં પોઝિટિવ પરિવર્તન લાવી રહ્યા છે। ગ્રામ્ય વિસ્તારમાં પાણી જેવી મૂળભૂત જરૂરિયાતો પૂરી પાડતી યોજનાઓ, શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે ઐતિહાસિક સુધારા, યુવાઓ માટે સ્વાવલંબી બને તે માટેના તાલીમ કાર્યક્રમો, શહેરી વિસ્તારમાં આધારભૂત સુવિધાઓનું મજબૂત નેટવર્ક, ખેડૂત પરિવારો માટે યોજનાઓનો ઝડપી અમલ। કૌશિકભાઈના પ્રવૃત્તિઓમાં મુખ્ય મુદ્દાઓ એક જ રહ્યો છે। પ્રથમ, પ્રજાહિત। તેઓ કોઈ પણ હકીકત સામે ઊભા રહેવા તૈયાર હોય છે। જો વાત લોકોના હિતની હોય, તેઓ માત્ર વિચાર નહીં આપે પણ ફેલાયેલ સમસ્યાના મૂળ સુધી પહોંચી તેનો વ્યવહારિક ઉકેલ શોધે છે। આ જ રીતે તેમણે ધારાસભ્ય તરીકે લોકોમાં વિશ્વાસની દિવાલ ઊભી કરી છે, એવી દિવાલ જેના બંધાણું છે વિશ્વાસ, સેવા અને ખાતરી। પ્રજાના દિલમાં વસેલો એવો ખરો જનનાયક કૌશિક વેકરિયા। તેઓના જીવન મૂલ્યો, સરળતા, અનુભવી દ્રષ્ટિકોણ અને અવિરત જનસેવાને કારણે આજે તેઓ સૌરાષ્ટ્રમાં નહીં પણ સમગ્ર રાજ્યના યુવા નેતાઓ માટે એક રોલ મોડલ બની ચૂક્યા છે। આ પાવન દિવસે અમે કૌશિકભાઈ વેકરિયાને જન્મદિને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી પ્રભુ સમક્ષ પ્રાર્થના કરીએ છીએ કે તેઓને ઉત્તમ આરોગ્ય, દીર્ઘ આયુષ્ય અને વધુ લોકસેવાની તાકાત પ્રાપ્ત થાય। લોકપ્રિયતા નહીં, લોકસેવા છે કૌશિકભાઈનો ધ્યેય।